ચાલો એક કલ્પના કરીએ કે આપણું દરેકનું શરીર કોઈ સાધારણ મશીન નહીં, પણ એક જીવંત, ધબકતું વિશ્વ છે. હા, એક આખું વિશ્વ, જ્યાં અબજો નાના નાના મદદગારો દિવસ-રાત એકસાથે મળીને કામ કરે છે. તો આજે આપણે એ જ અદ્ભુત દુનિયાની અંદર એક સફર પર નીકળવાના છીએ. તો ચાલો જરા આને સમજીએ. શું થાય જો આપણે આપણા શરીરને એક ધમધમતા મહાનગર તરીકે જોઈએ? એક એવું શહેર જે ક્યારેય સૂતું નથી, જ્યાં જીવનની ઊર્જા સતત વહેતી જ રહે છે. તો આ છે લાઈફ સિટી. જુઓ તો ખરા, કેટલું સુંદર અને વ્યવસ્થિત છે નહીં? અહીં કુદરતી ખોરાકમાંથી આવેલા તેજસ્વી મદદગારો શહેરને ચોખ્ખું રાખે છે, બિલ્ડિંગોનું સમારકામ કરે છે અને દરેક ખૂણે ઊર્જા પહોંચાડે છે. બધું જ એકદમ શાંતિપૂર્ણ અને સ્વસ્થ છે. પણ આ શાંતિ હંમેશા નથી ટકતી. લાઈફ સિટીની ક્ષિતિજ પર એક પડછાયો ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. કોઈ નવી અજાણી શક્તિ દસ્તક દઈ રહી છે. આ આક્રમણકારોને કહેવાય છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ, એટલે કે યુપીએફ્સ. અને ના, આ કોઈ ખેતરમાંથી આવેલો કુદરતી ખોરાક નથી. આ તો ફેક્ટરીઓમાં બનાવેલા ઉત્પાદનો છે, જે કૃત્રિમ ઘટકો અને કેમિકલ્સથી ભરેલા હોય છે. દેખાવમાં ભલે ગમે તેટલો આકર્ષક લાગે, પણ એમની અંદરની હકીકત કંઈક જુદી જ છે. અને આ આક્રમણકારોની સેનાને તો આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ. ચિપ્સ, બિસ્કિટ, મીઠા પીણા અને પેકેટમાં મળતા તૈયાર ભોજન, આ બધા લાઈફ સિટીના દરવાજા ખખડાવી રહ્યા છે. અને તેઓ ખાલી હાથે તો બિલકુલ નથી આવ્યા. આ આક્રમણકારોના શહેરમાં આવતાની સાથે જ લાઈફ સિટીમાં અંધાધૂંધી ફેલાવા લાગે છે. જે શહેર એક સમયે એક સૂત્રતાથી ચાલતું હતું, તે હવે સંકટમાં છે. જુઓ, શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાની નાની આગ લાગી રહી છે. આ છે ક્રોનિક ઇન્ફ્લેમેશન. આ એવી આગ છે જે બુઝાતી નથી, પણ ધીમે ધીમે ફેલાતી રહે છે અને શહેરની સુરક્ષા વ્યવસ્થાને સતત થકવી દે છે. લાઈફ સિટીના હૃદયમાં આવેલું લીલુંછમ ગટ ફોરેસ્ટ, જ્યાં લાખો સારા બેક્ટેરિયા રહેતા હતા, એ હવે સુકાઈ રહ્યું છે. યુપીએફ્સે જાણે જંગલની જમીનમાં ઝેર ભેળવી દીધું છે, જેનાથી સારા મદદગારો મરી રહ્યા છે અને ખરાબ બેક્ટેરિયાને ફાલવાનો મોકો મળી રહ્યો છે. અને હવે શહેરની લાઇટો જુઓ, ઝબકી રહી છે. ઊર્જાની ગ્રીડ આખી અસ્થિર થઈ ગઈ છે. આ જ છે મેટાબોલિક સમસ્યાઓ, જેમ કે વજન વધવું. હવે આ શહેર પોતાની ઊર્જાને બરાબર સંભાળી નથી શકતું. તો આ આક્રમણકારો આટલું બધું નુકસાન કરે છે કેવી રીતે? તેમના હથિયારો છે કૃત્રિમ રંગો, પ્રિઝર્વેટિવ્સ અને બીજા એવા કેમિકલ્સ જે લાઈફ સિટીની સિસ્ટમ માટે સાવ અજાણ્યા છે. આ કેમિકલ્સ શહેરની નદીઓને ગંદી કરે છે અને સંદેશાવ્યવહારમાં ગરબડ ઊભી કરે છે. પણ વાત અહીં અટકતી નથી. સામાન્ય નુકસાન કરતાં પણ એક મોટો ખતરો હવે માથું ઊંચકી રહ્યો છે. એક એવી સમસ્યા જે શહેરના પાયાને જ હચમચાવી શકે છે. લાઈફ સિટીના મૂળભૂત પ્રોગ્રામિંગમાં, એના કોડમાં એક નાનકડી ગ્લિચ, એટલે કે એક ભૂલ દેખાય છે. આ એક બગડી ગયેલો કોષ છે. શરૂઆતમાં તો એ નાનો અને શાંત લાગે છે, પણ આક્રમણકારોની હાજરીમાં એ ખૂબ જ ખતરનાક બની શકે છે. અને વિજ્ઞાન પણ આ જ વાત કહે છે કે આ બધું એક રાતમાં નથી થતું. જોખમ ત્યારે વધે છે જ્યારે આવો ખોરાક નિયમિતપણે અને લાંબા સમય સુધી ખાવામાં આવે. પેલી ગ્લિચને વધવા માટે સમય અને સતત પ્રોત્સાહન જોઈએ છે. તો આંકડા શું કહે છે? અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આપણા ખોરાકમાં આવા યુપીએફ્સમાં ફક્ત 10% વધારો પણ કેન્સરના જોખમને વધારી શકે છે. હા, માત્ર 10%. આ કોઈ નાની વાત નથી. આ સીધું એ બતાવે છે કે રોજિંદી નાની નાની પસંદગીઓનું પરિણામ કેટલું મોટું હોઈ શકે છે. તો આ બધું કામ કેવી રીતે કરે છે? ચાલો સમજીએ. મેદસ્વીતા શહેરની સુરક્ષા વ્યવસ્થા પર બોજ નાખે છે. કેમિકલ્સ પ્રદૂષણ ફેલાવે છે, જેથી પેલી ગ્લિચને છુપાવવામાં મદદ મળે છે. અને એડિટિવ્સ, એ તો શહેરના સંદેશાવ્યવહારને જ તોડી નાખે છે, જેના કારણે ગ્લિચને કોઈ રોકટોક વગર વધવાની છૂટ મળી જાય છે. પરંતુ આ વાર્તાનો અંત અહીં નથી. લાઈફ સિટી હજી હાર્યું નથી. આશા હજુ પણ જીવંત છે. હવે સમય છે પુનઃનિર્માણનો, શહેરને ફરીથી સ્વસ્થ બનાવવાનો અને એનું ગૌરવ પાછું મેળવવાનો. લાઈફ સિટીના રહેવાસીઓ પાસે હવે એક સ્પષ્ટ પસંદગી છે. એક તરફ છે અંધકાર ફેલાવતા આક્રમણકારો અને બીજી તરફ છે શહેરને સાજું કરનારા ચમકતા મદદગારો, એટલે કે તાજા ફળો, શાકભાજી અને ઘરે બનેલું પૌષ્ટિક ભોજન. અને પુનઃનિર્માણની યોજના એકદમ સરળ પણ ખૂબ શક્તિશાળી છે. બસ ચમકતા મદદગારોની સેનાને પાછી બોલાવવાની છે.
વધુ કુદરતી ખોરાક ખાવાનો છે, પેકેટવાળી વસ્તુઓ ઓછી કરવાની છે અને ઘરે રાંધેલા ભોજનને પ્રાથમિકતા આપવાની છે. દરેક નાનું પગલું શહેરના સમારકામમાં મોટી મદદ કરશે. આ આખી વાર્તાનો સાર બસ એટલો જ છે કે દરેક ભોજન એક પસંદગી છે. લાઈફ સિટીના ભવિષ્યની વાર્તા દરરોજ લખાઈ રહી છે અને એની કલમ આપણા જ હાથમાં છે. તો અંતમાં યાદ શું રાખવાનું છે? અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ એટલે ધીમા નુકસાનનો રસ્તો અને કુદરતી ખોરાક એટલે લાંબા અને સ્વસ્થ જીવનનો પાયો. હવે લાઈફ સિટીને કયા રસ્તા પર લઈ જવું તે આપણે જ નક્કી કરવાનું છે.